વિરમગામ શહેરમાં આજે બહુજન ક્રાંતિ મોરચા સંગઠન દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને વિરમગામ મુસ્લિમ વિસ્તાર અને દલિત વિસ્તારમાં ધંધા રોજગાર બંધ રાખીને સમર્થન કર્યું હતું। દેશભરમાં સીએ અને એનઆરસીના કાયદાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે બહુજન ક્રાંતિ મોરચા સંગઠન દ્વારા 29 જાન્યુઆરીના રોજ બંધનું એલાન આપ્યું હતું, જેને લઈને સવારથી જ વિરમગામ શહેરના લઘુમતી વિસ્તાર અને દલિત વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી। આ વિસ્તારોમાં દુકાનો અને બજારો બંધ રહ્યા હતા। વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, પાનચકલા, ચોકસી બજાર, બોડી બજાર, જુમ્મા મસ્જિદ, રૈયાપુર દરવાજા બહાર 3 રસ્તા હાઈવે સહિતના વિસ્તારોમાં સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ દલિત સમાજ દ્વારા બંધના એલાનને સમર્થન કરીને ધંધા દુકાનો રોજગાર બંધ રાખીને ભારત બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું। વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ સાથે મુન્ના વહોરા, વિરમગામ। શું છે તમારી પ્રતિક્રિયા આજની? આજરોજ વિરમગામ શહેરમાં ખાસ કરીને સમગ્ર ભારત દેશમાં આજે બંધનું એલાન જે આપવામાં આવ્યું છે બહુજન ક્રાંતિ મોરચા સંગઠન દ્વારા અને સાથે સાથે વિવિધ સંગઠનો દ્વારા એને અમે વિરમગામ શહેરના લોકોએ સમર્થન જાહેર કરેલ છે। આપ જોઈ શકો છો કે મોટાભાગની દુકાનો આજે બંધ છે, કારણ કે જે ભારત સરકાર દ્વારા સીએએ અને એનઆરસીની જે આખી વાત ઊભી થઈ છે એ વાતમાં ક્યાંય ને ક્યાંય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખેલું છે, સંવિધાનનું હનન થઈ રહ્યું છે, આર્ટિકલ 14નો ભંગ થઈ રહ્યો છે। એટલે આર્ટિકલ 14માં પણ લખ્યું છે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, વંશના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકે નહીં સરકાર। પણ આ સીએના કાયદાથી, એનઆરસીના જે નિયમોથી જે કોઈ ચોક્કસ જ્ઞાતિના લોકો જે છે, ધર્મના લોકો જે છે એની સાથે ભેદભાવની સંભાવના દેખાઈ રહી છે। આપ સૌ જાણો છો એ રીતે ભારત સરકારે જે વાત કરી છે એમાં જે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના જો લોકો આવે તો એને શરણાર્થી તરીકે એને અહીંયા નાગરિકતા આપવાની વાત કરી છે, પણ ફક્ત ને ફક્ત મુસ્લિમ જે ધર્મના લોકો જે છે એને નાગરિકતા આપવાની એમાં કોઈ જોગવાઈ સીએમાં કરવામાં આવી નથી। એને લઈને સમગ્ર આજે ભારતમાં બંધનું એલાન છે અને બધી જગ્યાએ આની પ્રતિક્રિયા આજે ખૂબ સારી રહી છે અને લોકો પણ આ કાયદાને વખોડે છે। અમે પણ વિરમગામ શહેરના નાગરિકોએ પણ આ કાયદાને આજે બંધ પાડીને વખોડી કાઢ્યો છે। આજ રોજ ભારત મુક્તિ મોરચા એને જે બંધનું સમર્થન આપ્યું છે એને અમે વિરમગામના નાગરિકો, કાર્યકર્તાઓ અને વિવિધ સંગઠનો એને સમર્થન જાહેર કરીએ છીએ। આપ જુઓ છો પ્રમાણે પૂરા વિરમગામની અંદર તમામ દુકાનો, વેપાર ધંધા બંધ રાખી અમે એને સહયોગ કરીએ છીએ। જે સરકારે સીએએ, એનઆરસી એનો જે કાયદો લાગુ કર્યો છે એ ખરેખર તાનાશાહી છે। આ સરકારની તાનાશાહી છે, બંધારણની વિરુદ્ધમાં છે। દરેક વ્યક્તિને એનો હક છે। આપ જુઓ છો એ પ્રમાણે વિદેશથી જે આવ્યા છે, બાંગ્લાદેશ છે કે અનેક દેશો છે, એને નાગરિકતા આપવા માટે તૈયાર છે, પણ ફક્ત ને ફક્ત મુસ્લિમોને નહીં। તો આ દેશમાં આરએસએસની સરકાર તાનાશાહી ચલાવી રહી છે। તમે જુઓ છો એ પ્રમાણે આ દેશમાં
RSS ઉપર સરદાર પટેલે પ્રતિબંધ રાખેલો, એની આજ સુધી એની પાસે પરમિશન નથી, છતાંય દશેરાના તહેવારો ઉજવી રહી છે. અનેક પ્રકારના એ હથિયારો લઈ ખુલ્લેઆમ એની શસ્ત્ર પૂજા કરે છે. તો અમે આનો વિરોધ કરીએ છીએ અને આજે અમે સતત બંધ રાખી આને સમર્થન જાહેર કર્યું છે.